હવે વાત રાજકોટની કે જ્યાં જંગલેશ્વર ડેમોલિશનના ખર્ચના વિવાદની અસર થઈ છે। રાજકોટમાં પહેલીવાર 2 દિવસ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 13 અને 15 ઓગસ્ટના ખર્ચ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। એન્કરિંગ, ચા, પાણી અને નાસ્તાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। સૌથી ઓછો ભાવ આપનારને આ ટેન્ડર મળી શકે છે। બારોબાર સામાન મંગાવીને પાછળથી ચૂકવણી કરવાની સિસ્ટમ બંધ છે। ગૌરવ દવે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચનો વિવાદ અને હવે તેની અસર શું સામે આવી છે? પ્રાથમિક વિગતો શું આપની પાસે? ચોક્કસ જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યાર પછી જે ખર્ચના બિલો મૂકવામાં આવ્યા હતા ને તેનો વિવાદ છે તે વકર્યો હતો। ત્યાર પછી હવે રાજકોટ મહાનગરપાલિકાની અંદર તેની અસરો છે તે જોવા મળી રહી છે। રાજકોટના ઇતિહાસમાં 2 દિવસની મુદતનું ટેન્ડર છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। સ્વતંત્ર પર્વની ઉજવણી અને તિરંગા યાત્રા એટલે કે 13 તારીખે તિરંગા યાત્રા અને 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની ઉજવણીના જે ખર્ચ થતા હોય છે તેનું ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું છે। એન્કરિંગ, ચા, પાણી, નાસ્તાનું ટેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આજે ટેન્ડરના ભાવ છે તે ખુલશે। સૌથી ઓછો ભાવ જે કોન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં આવ્યો છે તેને ટેન્ડર છે તે ફાળવવામાં આવશે। બારોબાર જે વસ્તુઓ મંગાવી અને પાછળથી ચૂકવણી કરવાની જે સિસ્ટમ હતી તે હવે બંધ કરવામાં આવી છે અને પ્રક્રિયા અનુસાર ફરજિયાત રીતે ટેન્ડર પ્રક્રિયા છે તે હાથ ધરી અને કોઈ પણ ઓર્ડર છે તે આપવામાં આવશે। આ પ્રકારના નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે એટલે કે ક્યાંક વિવાદોથી બચવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે તેમના દ્વારા કડક વલણ છે તે અપનાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર જાણકારી માટે।